તરસ્યા કાગડાની ચતુરાઈ। એક સમયની આ વાત છે। એક કાગડો હતો। કાગડો આકાશમાં ઉડતો ઉડતો જઈ રહ્યો હતો અને ઉનાળાના દિવસો હતા અને બપોરનો પણ સમય હતો। ગરમી પણ ખૂબ પડી રહી હતી। એવામાં કાગડાને તો ખૂબ જ તરસ લાગી હતી। તેથી તે આકાશમાં ઉડતા ઉડતા પાણીની શોધમાં આમ તેમ જોવા લાગ્યો, પણ તેને પાણી ક્યાંય દેખાતું નહોતું। એ તો ઉડતા ઉડતા નીચે આવે છે અને આમથી તેમ પાણીની શોધ કરે છે, પણ એને ક્યાંય પાણી મળતું નથી અને એ ધીમે ધીમે આગળ વધે છે। તળાવો અને નદીઓ પણ સુકાઈ ગયા હતા। ઉડતા ઉડતા એ ખૂબ જ થાકી જાય છે। ગરમીના કારણે ખૂબ તરસ લાગે છે। તેથી તે પોતાનો થાક ઉતારવા માટે ઝાડની ડાળી ઉપર બેસી ગયો। થોડીવાર ઝાડની ડાળી પર બેસ્યા પછી અચાનક તેની નજર એક ઝાડ નીચે એક ઘડો હતો એની ઉપર પડી। તેથી તેને વિચાર આવ્યો, કદાચ એ ઘડામાં પાણી હશે। તેથી તે ઉડીને એક ઘડા પાસે જાય છે અને ઘડા ઉપર બેસી જાય છે। ઘડામાં જુએ છે તો તેમાં પાણી હતું। પાણી ખૂબ જ નીચે હતું। કાગડો એ પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પોતાની ચાંચ સુધી પાણી પહોંચતું નથી। તેથી તે કાગડો વિચાર કરવા લાગ્યો, હવે શું કરવું? થોડીવાર વિચાર્યા પછી એની નજર ઘડાની આસપાસ કાંકરા પર પડી। કાગડાને એક યુક્તિ મળી ગઈ। ત્યાર પછી કાગડો એક એક કાંકરો લઈને ઘડામાં નાખવા લાગે છે। જેમ જેમ ઘડામાં કાંકરા નાખતો ગયો તેમ પાણી થોડું થોડું ઉપર આવતું ગયું। ઘણા કાંકરા નાખ્યા પછી કાગડાએ જોયું તો તેની ચાંચ સુધી પહોંચે ત્યાં સુધી આવી ગયું હતું। તેથી તે કાગડો એ પાણી પીવા લાગે છે। આમ ભરપેટ પાણી પીધા પછી કાગડાની તરસ મટી જાય છે। પછી કાગડો ઉડીને પોતાના રસ્તે જતો રહે છે।